કાળુભાઈ હા કેમ કાળુભાઈ કાળુભાઈ શું વિચારવા ખોવાઈ ગયા છો યાર? અરે નાથુભાઈ શું કરો? વિચાર ના કરો તો શું કરો? મારા વર્ષો જોજો હું ધાર્યું છે મારા એક ખેતરનો ઘઉં ના લેવા દીધું યારોની. એ તો વહેલા આપવા પડે, વહેલા વઢાવા આવ. તમે લઈ લઈને બેસ્યા છો પણ એ તો જે 12 મહિના કાઢશે ને એને ખબર પડશે નાથુભાઈ કેટલી મજૂરી પોકી હતી. અમે તો ઘઉં ભાઈ પાલી છે બધા. તમે પાલી જાય એક પણ અમે નહીં પાલ્યા એનું હું હેડજો અમુક કોઈ હુતું નહીં અમે હેડજો નેરિયા અમુક કોઈ થોડું મગજ ફ્રેશ થાય તો અમે વિચારમાં હું તો મરી જાઉં એમ સર. એમાં પણ વિચાર ફોન ઉપર રાખો છો એટલે અંબાલાલ ભાઈ વહેલું તો કહી દે છે આપણને કાકા યાદ આપવાની છે. એટલે ફોનમાં જોયું તો હતું પણ મને શું ખબર કે અરે મારો ઓડિશો આ ચૂકલો આવી જાય એ દર વખતે કે છે યાર મેં નહીં આવતો. અને હજી તો તમે જોવો ને તો અત્યારે જોતો હતો ને મારો ઓછો 25-26 તારીખ લખતો હતો ને હું તો વાપું તો યાટી ગયો અત્યારે તો ખાધું યા નહીં નાતું ગવાનું શિકર શું થાય છે મુજે ભગવાન તારા એક થાય આપણે તો શું કરીએ કે પણ ભગવાન તો ધારા ઉપર ભગવાન મેં આવવાને પણ ને તો વાઢવા તો પડી ને યાર. પણ મોકો આલે તો વાઢ્યું 3-4 દાડા કોરું નીકળવાનું છે. એટલે પૈસા આપણને શું સમજાવવાનું? એક તો એકલાથી થતું નહીં, મજૂર મળતો નહીં. મજૂર તો અમંગ કે તો અમે કરીએ લે યાર. લેજો હવારે વાઢી નાખીને પમતા કાઢ્યાલજો હેડજો મજૂર લાઈને હેડજો. મજૂર થઈ જાય તમારી યાર, મજૂર કાઢી દે ના તે મારાથી ભૂંડો પાછો કોઈ નહીં એટલું ખોરાકજે પાછો તો મારા ઘઉં બગડ્યા તો ઘેર લાયેલા બધા લઈ જો પાછું. સારું સારું. હા તો જ્યાં સુધી નાથુભાઈ કરું છું ને ત્યાં સુધી સારું છે પાછું. તું બધા ઘઉં તો જ બગાડેલા લાગે યાર. હા ઘઉં તો જ બગાડેલા લાગે. કેમ તમે ભૂંડે નહીં હાલ તો કીધું યાર તમે. હું તો નહીં બરોબર માણસ પાછું આમ જોવા જઉં તો આ તો બધું કેવું થઈ ગયું ઉનાળામાં ચોમાવું ને ચોમાવામાં શિયાળો બધું બિન સિઝનમાં આ બિન સિઝનમાં લ્યો આવી ગયા છે બધા પી ગયા એટલે કોકનું ખેડૂતોમાં પણ શું ખાવાનું લ્યા એક તો મચ્છી વીઘો આવ્યા હોય અને એમાં આવી ગયો લ્યો અંબાલાલે કીધું તે વસી ગયા અને મચ્છી વીઘો આવ્યા એ બધું જો માં તો પાણીમાં બધું 12 મહિનાની મજૂરીમાં તો ફેર દઈ યાર હું. અને એક તો કોઈ ચો જાય ઘઉં તો જાય ચોય હું કરું હું ના કરું એવું થઈ ગયું છે. રોવું તો રૂંગું ના આવે અને રોવું તો અહું ના આવે એવું થઈને બેઠું છે ઉનાળામાં. બોલો શું કરવાનું? એટલે હું મારું વિચારું છું એટલે પબ્લિકને બાપડાને કેટલું બગડી છે લ્યા આજુબાજુ બધું નુકસાન ચોમામાં મેં માગે ને મેં નહીં આવતો અને આ બિન સિઝનમાં મેં આવી જશે. બોલો શું કરવાનું? હવે કોક તો કરવું પછી ભાઈ વેચાતા લાવવા પછી શું કરે સારું કોઈ ખબર પછી જે થવાનું એ થવાનું છે તારે. હવે સાચી વાત છે મતલબ તારું હું યાર કદાચ વિચારમાં મૂર્ખા હોવા ભરતો ખરો કેટલા ટોયકા પાડ્યા એટલે હું કારું ભાઈ હું વાત જો યાર મગજ કોમ નહીં હાલતું મારું. ઘઉં બગડે ઘઉં બગડ્યા વીઘો વાયા હતા કીધું 12 મહિના ખાવા એટલે આવું ઘેર તે હું ભાડે કોઈ ભાડે ના લ્યો. હું અત્યારે વિચારોમાં પડી જતો ને અને નેટ નેટું થાય અને આ મૂર્ખો તનો મને એકલાને પોકવા નહીં દેતો એ ઘઉં બધા લાવતો રહ્યો છે તે ઘેર અપ્પર આવી જવાનું. એક ટન તાર બગડ્યા હોય તો એમાં ચિંતા કરવાની તમારે. અપ્પર થઈ જવાનું ને મારે તો ઘઉં હું કહું નાખું ભાઈ મારી વાતો. હા બોલો કેટલા બોરી ઘઉં લાગે? 35 બોરી ઘઉં લાગે. 35 બોરી ઘઉંમાં અડધી ઓર આલો અડધી મને આલો અને તમે આખી જિંદગી અપાક કરો લે. અમારા પાછળ છોકરો શું બધું મફત હાલતા ના ફરાય. અને અમે શું કહું વધ્યા છીએ પૈસા લેવા બોલો. પૈસા અમારે ઘેર 2-3 છોકરો છે વાત કરો એમાં એટલે જ તો કીધું 2-3 છોકરો છે વીઘો જ આપવાનું 2 વીઘા નહીં આપવાનું. ઘઉં તો મારા ઘણા થઈ જાય 12 મહિના હેડી લે પેલા મૂળ નહીં. સમિતિ ના ખાખા કરીશું પાછળથી તો કાઢું ભાઈ યાર. ભાઈ અમે કહીએ છીએ હું કરીએ તને હું શું કરું
કે અમે આપવા કરી દઈએ કરો કે હાલ અમે ના યાર તમે યાર તમારા ઘઉં બગડ્યા છે અમારે જો બગડ્યા છે. એમ આપવા ના કરે મહી જે વહેલા હોય પૂર પછી જઈએ અમારા ઘેર તો એ થપ્પે થપ્પા પડે બોલ્યો ને. હારું હવે હો થપ્પા થપ્પા પડે ને એટલા બધા વધારે હોય તો આલી જાવ ના પૈસા આલી જાવ હું કેવું કરું ભાઈ હા તો એ પૈસા ભાઈ પેલું કહેવત નહીં જેના ઉપર વીતતા એને ખબર પડે. એટલે કરું ભાઈ હલકા આપણો બગડ્યું છે બરોબર એટલે અરે લઈ લઈને હોશિયારી કરી છે એટલે કોક દાડો તારે એવો વાળો હશે ને તો તારે બગાડવાનું ના છે. ભાઈ આપણો તો ના વાત complete નથી. છે. આહારનું ના હોય વાત ને સાચી છે કોક બગડ્યું બધી. હોય ને તો પછી મદદ કરી એટલે આખા હેડ હું ટેકા પટાવું લે આવું અલે એમ નહીં. મજૂર- હમણાં આ રૂપિયો વાળો હોય ને તો આપણને એવું લાગે કે અરે ભાઈ એને નહીં સમજાય ખેડૂતની વેદના પણ નીચ ઉઠે પાવડો લઈને જતો હોય તોય પોતાની હોશિયારી કરવાની તો આવે છે. શું હોય લઈ લે ને એટલે રાજા થઈ જાય હા. પણ એટલે જેને પણ- બાપા હેતરમાં પડ્યો ને લે એને વિતર એટલે પણ ખેડૂતની સમજે ના હા. પરિસ્થિતિ તો પછી એનો ખેડૂત જ ના કહેવાય અસલ. હવે કાલું ભાઈ હું મારા પર જે વીત્યું છે ને હા એ હું વાત કહું યાર કોઈ બોલાય જેવું જ નહીં યાર. એવું વીત્યું છે કે અમારે શું ઉપર કહેવાનું? વીત્યું છે પણ અમે કને કહેવાય જઈએ અમે. અરે હું શું વિચાર કીધું જો વહેલા ઘઉં લઈ લઉં અને પાલી દો તો કીધું કોક બીજું વાવેતર કરું લે એમાં તે અહીંથી આવ્યું અડધી રાતે અને તમે જો તો હું તો અત્યારે ફોનમાં જોતો હતો ને 25 હવે ફેરથી લખતું હતું મારું ઓરજી. હવે આ વખતે હવે શું ફરક પડે હવે જે હતું બગડી તો ગયું છે હવે હા હા પણ આવશે તો કોઈ વાંધો નહીં સાચી વાત યાદ હશે તો. તમારે તો સાચી વાત જ હોય તમે તો અસલ લઈને ઘેર હા. થપ્પીઓ મળી છે થપ્પી જ મોટી તારે- અમે તો જાણ. અને અમારે તો વીઘો હતા એ જ્યાં જમીનમાં સમજે સાહેબ ચિંતાઓ કર્યા કોઈ એમ ભરવાનું નહીં બરોબર. એમાં તમારે બગડ્યું મારે બગડ્યું ઘણી પબ્લિક ને બગડ્યું ભાઈ. હા? બગડી તો પછી અમે કુદરત ને ગમી એ ખરું તને અમે જે થવાનું હતું એ થઈ ગયું. હું કોઈ રોયે મેર આવા એમ સ ના કોઈ રોયે પાછા તો આપવાના નહીં એપરો ધોન ના ના અમે જે કોઈ ના, થયું હું ખરું કશું તને. વેચાતા લાવી દે બીજું તો શું કહીશું હા અમે વેચાતા લાવશું 12 મહિના ચાલી વાત તો કોઈ પૂછે તો મળીએ નહીં આપણે. ના ના તાણ. થાક તમે તો અડધી રાતે ઓમ હેલ્યા કોઈ ખબર નહીં પડતી અત્યારે. ઘઉં ભેગા કરવા જતા. શું વાત કરો? અત્યારે અડધી રાતે અડધી રાતે હકાલ કઢાવા આવી, વરસાદ આવે તો સારું અત્યારે. શું વાત છે? જબર મજૂરી કરો હાલ્યા તમે મજૂર તો તો. કરવી જ પડે કાલ વરસાદ આવે એટલે પણ બધું આ પલાળી દીધું. મૂર્ખાને એટલી ખબર નહીં પડતી હોય ઘઉં હવામાં આવી ગયું છે એટલી. એટલે કારુભાઈ આવા ને આવા જે આવે બાપા લેવાઈ દો આપણે હાબુજા નહીં લઈ જાય એટલે આપણો હારું એનું હારું વિચારો યાર. હું તો વસ્તુ વાય નહીં જોતી, લીલા લીલા કઢાવા ના, પડી. ના ભાઈ હું શું કહું છું મંગલુ ભૈયા તો તમે તારે આવા બાવા કોઈ જોવું નહીં હવારે મેં ના આવો તો કઢાની વાત કરો કઢા બે કેવાય બધું ના આવો તો અમે ટેકો કરવા આવીશું લે હા ભાઈ વાત શું કેવું કારું ભાઈ વાત સાચી. પણ તમારા ઘેર દોણો લઈ જાઓ કારણ કે અમારે હું અમારી પરિસ્થિતિ જેવી છે તમને ખબર તો છે બધા એક પલળી દોણો જાય. પાડ્યો નહીં જો મંગુબા અમે નાસુભાઈ જેવું નહીં કરી એ મૂર્ખો લાવી રહ્યો છે ને આ તો ઘઉં તે મને 10 રૂપિયા બે આમ પોકવા નહીં દેતો ને ભીમોન બહુ ભરાય કરે ભરાય છે. કરા છે યાર બોલો તમે વધારાનું બોલ બોલ ના કરો યાર. કારણ કે ઘર તો બગડ્યા તે ઊંઘી રહ્યો તો એમાં મારે શું યાર. હું શું કહું છું એટલે બહુ ઊંઘી રહ્યા તમે ને વહેલા મૂર્ખા. પાડી છે એટલે બીજોને તો વિચારવું પડે કે. હાલે ના વિચારવું પડે યાર ના યાર હું શું કહું છું જો તમે મારા તારા હારે છોકરો હંગાત ને હંગાત નહીં હોતો તે મુએ તારા હંગાત ને કદી રખડું તાણ. એકબીજાને કરાવ પણ મજૂરી મજૂરી કરી વાત સાચી છે પણ તું થોડો વરાપ તો હાલ યાર હું મંડ્યો છું એક ફરલ આમ હાલ હાલ જમ દોડો ભાડતો અહીં વાત કરું છું બોલો બોલો તો હું એમ કહું છું કે તારા હવારે કદાચ જરૂર પડે ને તો અમે કાલુ પીને બેસું હા મને દોડા આલી દેજે લે હાઉ, બે ટોકર જેવા આલે તો હા, વાંધો મન નહીં. આલે તો લે આમાં થોડા દાડા 10 દાડા ટૂંકા થાય યાર હા. થોડું રહેમ જરૂર કરજો પડશે બોલાવશું અમે. હું હાલે લે એક તો હા ઓમ ટેકો કરવા કે હજી જરૂર નહીં માં ફરે સારી જો દોણોનું ના કીધું હોત તો જરૂર પડી જોત પાછી. હાલે એટલે મન દોડામાં તું કોઈ નહીં પેલો એ ભિખારી થઈ જોય આવતી હેળો ત્યાં હેળો હા આવી જાય કાળુભાઈ બે ના, ના, જણા. કેટલા વાગે? અમારું 8 વાગે જીવવા બંધ ઉઠે સર. અમારું દિલ છે ને એ બહુ નાજુક છે લે. આવી જાય કીધું ખરી 8 વાગે અમારો જીવવા દયા આવો. બહુ આવે હું કેવું કારું ભાઈ આવા ભાઈ બહુ દયા આપણે તો આવે. ખેડૂત ઉપર હા. દયા ના કરે તો કોણ કરે? જો હું કહું. આજે કાલે અમે તમને ટેકો કરી કાલે મારું બગડતું હતું એટલે તમે તો જોઈ ના જાવ તો તમે ટેકો કરો કે ના કરો કરીએ ને ટેકો. તું તો ના કરો અમે હવે મન તો કે જઈને ના કરું હું તો ટેકો. એટલે વાને આપણા ગામ બાર મેં લઈ જવું છે લે ગમ બાર નહીં હોવાનું કાયમ બધી મગ બાર જ મેલ દેવો છે
હું કેવું? તારે? તું જજે ભાઈ ઘેર અમારા હાથી તું આવશે ને અમને સારું નહીં લાગતું દેવો હું શું કહું છું? હા? ચિંતાઓમાં ડોશી મારા સાથે હુકી ખારે જ જેવો થઈ ગયો સારી ખારેશ તો હાલી લ્યા હે ખારેશ તો હાલી ડોશીના હાથમાં વેલણ નું અને ધોકો પાછા- ખાઈ મરી જાય છે કીધું અમે તો થપ્પીઓ મળી બચ્ચે તપ્પીઓ માડી આપણી ડોશી તો હારી એની ડોશી રહી ને અરે લગી રૂંઝો હોય ને તો અને છૂટો ચંપલ સોળે છે પછી અરે મૂર્ખો મેં આયા મોડી લઈ જ રહ્યા કે ગઉ હુકા રોટલા હોય હુકા રોટલા કઈ કઈને આવી ગયો અને ઘઉં ઘેર થપ્પીઓ મળે હલે હું અલ્યા, કરવાના એની ડોશી પિયોરમાં આલે છે હા? ઓવે બે વખત હું એ જોઈ એનું તો આનું ભરત છલ્યા એનું ઘર ભર્યું અને આ ભાઈ શું તે હુકી ખારે જ જેવા થઈ ગયા છે મરચું ખાઈ આપડા હંગાતી હેરતા હોય તો શોભના એવા થઈ રહ્યા છે તો ઓછી ચિંતાઓ કરતો હોય તો કેવા શું કરું ભાઈ મજૂરી તો બહુ કરે હવે પાઉ પણ- પણ એની ડોસી એવી છે ને આપણું ઘર જ ભરાય અલ્યા ડોશી થી બીવાઈ મૂર્ખો કામ કરે છે આપડે તો ડોશી જે બધી વાત જાજો હવારે તે મને ફોન કરજો હા બરોબર અમે આવી જઈએ બે જણા 8 વાગે જો ઠેસર આવે કટજે 8 વાગે ઠેસર આવી જાય તો આવી જઈ પેલું શું કહેવાય વધો કટો લઈને આવજો પણ અમે કટ્ટો લઈને આવશું હા હા હવ અમારે આવજો ને અમારે હજુ દહીંનું થાય કે ખાવા કોઈ નહીં ખાવાનું છે હું કીધું મણનું તો સેટિંગ થયું ગવાનું એટલે મન તો દાદાના ટૂંકા થઈ ગયા તમે સમજતા નતા ના ના વાત સારું કઈ મન બોલ્યું વાડી બે ભૂલો મન ના હો હા વાડી ભૂલો ના પાછા ના ના બોલાય ના યાર આપણો છોકરો સારો છે યાર પણ પેલો છોકરો ગરીબ છે પછી મંગલુ ભૈયા છે ને આથી રાતી કોમે આવે ના ના વાત હાચી. પેલા ના થઈ જવું નહીં પાછું એ તો નકો માણસ છે યાર તાન એને તો અભિમાન થઈ ગયો છે હવે તો પણ આ જુઓ કે ના તો તથા ભાઈ જુઓ કે કેટલી મજૂરી કરી છે રાત દાડો પોણત કર્યામાં મરી જાય છીએ પણ આ સમય આવ્યો છે છેલ્લે દર્દ જ આપણે માગવાના દાડા આયા આવું ભાઈ સતી હવે ના. મજૂરી કરે જો ભાઈ આ તો ઉપર વાળે જે ઉપર વાળો કરે આપણા હાથમાં છો થઈ યાર હા આ પેલો રાતે ઊંઝા તા હવાના પોરમાં આવી ગયું તો આપણે શું કરવાના હા સમય નું કોઈ નક્કી નહીં એમ. કોઈ નક્કી નહીં યાર આ તો કડિયુગ છે આ બધું આપણે ભગવાન કરજો છોકરો મોટો થઈ ગયો છે ને તે કોઈ ચિંતા જેવું નહીં હો ને સમય નું કોઈ નક્કી નહીં એ ખબર હાલો, પડી જાય છોકરો એના પગ ઉપર હેઠતો થઈ ગયો ને એટલે આપણે ચિંતા નહીં આપણે ચિંતા નહીં કમાઈ ખાઈ ખાઈ. પણ આ તો થોડી મજૂરી કરી હોય તો એના પાછળ કોમમાં આવી એ યાર વાત સાચી. એવું છે યાર હું તો હા. હું કહું છું એનો તો આટલા આવ્યા છીએ તો થોડો પેલો બાજરી આવી છે ઓટો માટે બુનબુન આવ્યો તો કરતા હવે જઈ મોય તો